વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ પડેલા ભારે વરસાદના કારણે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી। કોસંબા રોડ પર આવેલા ભાગડાવડા ગામ પાસે યોગેશ્વરનગર સોસાયટી તથા વિનાયકનગર સોસાયટીમાં પાણી ભરાયા હતા। દર વર્ષે આ સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના કારણે રહીશોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વલસાડની વાત કરીએ કે વલસાડમાં લોકોને હાલાકી પડી રહી છે। સ્થાનિક લોકો ખાસ કરીને હેરાન પરેશાન થયા છે। તો વલસાડની અંદર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। વલસાડમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। મારી સાથે સંવાદદાતા પ્રિયાંક જોડાઈ ગયા છે। વલસાડમાં હાલ સ્થિતિ જોવાલાયક બની છે। સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે પ્રમાણે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વાપી વિસ્તારમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, તો વલસાડમાં 1.5 ઇંચથી વધુ વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે। તેને લઈને વલસાડના નીચાણવાળા વિસ્તાર ખાસ કરીને યોગેશ્વરનગર, ત્યારબાદ ચિતવાડ, ગરનાળુ, વિલાસ રોડ, મોગરાવાડી વિસ્તાર, તિથલ રોડ, બંગલો પાસે પાણી ભરાવાની ઘટના બની હતી। પ્રી મોન્સૂનની કામગીરી વલસાડ નગરપાલિકા દ્વારા કેવી કરવામાં આવી છે તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે। થોડા જ વરસાદમાં અગર વલસાડની આ હાલત હોય તો જે વરસાદ માટે વલસાડ વખણાય છે તેવો વરસાદ જ્યારે પડશે ત્યારે શહેરની શું સ્થિતિ થશે તે સમજાઈ શકાય છે। હાલ વરસાદ થોડો વિરામ છે, કુદરતની કહી શકાય કે મહેર છે કે વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ ખેડૂતો ખુશ છે તેઓ નહીં। વાવણી માટે જે વરસાદ જોઈએ એ હાલ પડ્યો છે, જેને લઈને વલસાડના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। જી બિલકુલ પ્રિયાંક, વાવણી લાયક વરસાદ થયો છે, ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ છે, પરંતુ વાત કરીએ કે હાલ તો અનેક જગ્યા પર ભૂવા પણ પડી રહ્યા છે, લોકોને હાલાકી પડી રહી છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરી છે। સૌથી વધુ વલસાડમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે વલસાડમાં હાલ કેવી સ્થિતિ જોવા મળી રહી છે? જી, વલસાડના વાપી તાલુકા વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નેશનલ હાઈવે નંબર 48 પર ઘણી જગ્યાએ ખાડા પડવાની સ્થિતિ જોવા મળી છે। તેને રિપેર કરવા કાર્ય કરે છે, પરંતુ જે નોકરિયાત વર્ગ છે તેઓને વહેલી સવારે ખૂબ તકલીફ પડી હતી। પાણી ભરાવાને કારણે ઘણી જગ્યા પર આ ખાડાઓ દેખાતા નહોતા। તો સ્ટેટ હાઈવેની પરિસ્થિતિ પણ એવી જ છે કે ઘણી જગ્યા ઉપર ખાડા પડી ચૂક્યા છે। થોડા જ વરસાદની અંદર આ સ્થિતિ જોવા મળી છે, જેને લઈને રાહદારીઓએ સાવચેતીથી પોતાના વાહનો ચલાવવા પડે તે સ્થિતિનું નિર્માણ થયું છે। માહિતી બદલ પ્રિયાંક આપનો આભાર। વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। શહેરના એમજી રોડ, છીપવાડ, દાણા બજાર, તિથલ રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણી થઈ ગયા હતા, તો આથી વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। તો વલસાડની વાત કરીએ કે વલસાડમાં અનેક વિસ્તારમાં હાલ તો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। 4 ઇંચ વરસાદની સાથે જળમગ્ન વલસાડ બન્યું છે, ત્યારે લોકોને હાલાકી પડી રહી છે। વાહન ચાલકો પણ અનેક રીતે અટવાયા છે અને આ સાથે જ રોડ રસ્તે પાણી ભરાઈ જવાને કારણે, ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે પણ સ્થાનિકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ઘરોમાં પણ પાણી ઘૂસી જવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનો અને ઘરમાં પાણી ઘૂસ્યા હતા। શહેરના એમજી રોડ, નાની ખત્રીવાડની દુકાનોમાં પાણી ભરાયા હતા। ભારે વરસાદના કારણે વીજ થાંભલા પર શોર્ટ સર્કિટથી તણખલા ઝર્યા હતા, જોકે સદનસીબે તેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। વલસાડ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। શહેરના તિથલ રોડ સહિત છીપવાડ, ગરનાળામાં પાણી ભરાયા છે, તો આ સાથે જ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડ્યો। વરસાદના કારણે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। દાણા બજારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો।